સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે આજે સરસ શરૂઆત થવા જઈ રહી છે, આ બધા વચ્ચે સરસ સ્ટોક્સ કયા છે કે જેમાં આજે સરસ મુવમેન્ટ આપણને જોવા મળવાની છે. ગુડ મોર્નિંગ. जी बिल्कुल गुड मॉर्निंग अमित तोरल जो स्टॉक्स फेसिंग मोमेंटम आज खास आम लिस्ट लांबू है स्वराज जे खबरवाળા સ્ટોક એટલે જે મજબૂત આપણે સમાચાર હતા તો ઓએમસીસ કંપની ફરીથી જો પેટ્રોલ ડીઝલ ભાવમાં આપણે છેલ્લા 10 દિવસ એટલે 15 તારીખથી લઈને અત્યારે 25 તારીખ આજે બી ભાવ વધારો થયો હતો. 4 દિવસમાં સારો ભાવ વધારો થયો છે. આજે બી 2.61 રૂપિયા આજુબાજુ એટલે ઓએમસી સ્ટોક આજે ખાસ ફોકસમાં રહેશે. જે પણ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહી છે તો ઓએમસીસ કંપનીને ક્યાંય ને ક્યાંય જો થોડું નુકસાન ઓછું થતું જોવા મળશે અને બ્રેન્ટ ક્રૂડ બી જો ફરીથી $100 નીચે 5-6% ઘટાડો એમાં બી હતો. અત્યારે ફિલહાલ જો $57 જોજો બ્રેન્ટ ક્રૂડ બી જોવા મળ્યું હતું તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેત છે. બ્રેન્ટ ક્રૂડ બી ઘટી રહ્યું છે, પેટ્રોલ ડીઝલની પ્રાઇસ ઇન્ક્રીઝ છે તો થોડું અહીંયાથી નુકસાન ઓએમસીસ કંપનીને ઓછું જોવા મળશે. બધે ફોકસમાં રહેશે. નેક્સ્ટ હવે પરિણામવાળા સ્ટોકથી જ વાત કરીએ તો નિફ્ટીની કંપની હિન્ડાલ્કો જે આપણે જોઈશું નંબર્સ અહીંયા કંપની આપે છે. નંબર્સ ટોપ એન્ડ બોટમ લાઇન પોઝિટિવ સાઇડ જ છે. આવક 36% આજુબાજુ જમ્પ છે. નફો નજર કરો તો 88% આજુબાજુ જમ્પ નફામાં છે. 2934 કરોડ આજુબાજુ. એબિટા ઓલમોસ્ટ જો તો 72% જમ્પ છે અને માર્જિન બીજો તો 300 બેસિસ પોઈન્ટ માર્જિન અહીંયા વધ્યા છે. એટલે કે એને કહે જો બધા જ પેરામીટર નંબર પોઝિટિવ સાઇડ છે. ખાસ આજે રડારમાં છે આઈસર મોટર અહીંયા બી શું નિફ્ટીના કંપનીને અહીંયા બી પરિણામ જો અહીંયા બી ટોપ એન્ડ બોટમ લાઇન નંબર્સ જો તો મજબૂત સાઇડ છે. નફો ઓલમોસ્ટ 12% ગ્રોથ છે. આવક સામે નજર કરો તો અહીંયા બી 16% આજુબાજુ જમ્પ આવકમાં જોવા મળે છે. 6080 કરોડ આજુબાજુ. એબિટા બી 21% આજુબાજુ જમ્પ એબિટામાં જોવા મળે છે અને માર્જિન બી જો તો 90 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન વધ્યા છે. અને 350cc સેગમેન્ટમાં જે પણ કંપનીનું માર્કેટ શેર વધી રહ્યો છે ક્યાંય ને ક્યાંય ગ્રોથ પોટેન્શિયલ હજી પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો એનટીપીસી અહીંયા બી જે આપણે જોઈશું નંબર થોડા મિક્સ ઇનલાઇન કહી શકાય. નફો જો 15% આજુબાજુ ગ્રોથ છે. 8747 કરોડ આજુબાજુ. આવક નજર કરો તો 13.5% આવક અહીંયા ઘટી છે. અહીંયા જોઈશું 43,110 કરોડ. એનટીપીસીના આપણે એક વાત સ્ક્રીન લઈએ. પછી એબિટા ઓલમોસ્ટ જો તો 14,754 કરોડથી ઘટીને 12,504 કરોડ આજુબાજુ અને માર્જિન બી જો 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન પણ ઘટાય છે. એને કહે જો નંબર આપણને ઓલમોસ્ટ જો તો થોડા જોઈશું મિક્સ ઇનલાઇન કહી શકાય એ રીતના નંબર ખાસ કરીને જોવા મળ્યા હતા. એનટીપીસી નંબર છે ખાસ કરીને જોઈશું મિક્સ અને ઇનલાઇન ખાસ કરીને જોવા મળ્યા હતા. નેક્સ્ટ વાત કરીએ તો દિવીસ લેબ અહીંયા ખાસ કરીને જોજો ફાર્મા હેલ્થકેર કંપની જે પ્રમાણે નંબર આપી રહી છે અને દિવીસ લેબમાં બી નંબર જો તો પોઝિટિવ સાઇડ જ નંબર છે. નફો 13% આજુબાજુ જમ્પ. આવક જો તો અહીંયા બી ડબલ ડિજિટ ગ્રોથ આવકમાં જોવા મળે છે. 2830 કરોડ. એબિટા બી સ્લાઇડલી પણ 5% એબિટામાં બી સુધારો છે. માર્જિન નો ડાઉટ ફ્લેટ આમ તો કહી શકાય. માર્જિન ફ્લેટ સાઇડ છે. નંબર જોઈએ તો પોઝિટિવ સાઇડ જ છે. ફોર્ટિસ હેલ્થકેર અહીંયા બી જો નંબર આપણને શું સારા મોમેન્ટમવાળા છે. આવક જોશું 8% આજુબાજુ જમ્પ છે. નફો નજર કરતો 45% ઓલમોસ્ટ જોઈશું ડબલને નજીક છે. 184 કરોડથી વધીને 266 કરોડ આજુબાજુ. એબિટા બી જો 22% આજુબાજુ. એબિટામાં બી ઇન્ક્રીઝ છે 532 કરોડ અને કંપની જે નવું એક્સપાન્શન કરી રહી છે એના લીધે બી જો ગાઈડન્સ પોઝિટિવ છે અને માર્જિન બી જો તો 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન બી ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ આપણે ટોરેન્ટ ફાર્માના નંબર નજર કરીએ તો ટોરેન્ટ ફાર્મા જો થોડા મિક્સ ઇનલાઇન નંબર ખાસ કરીને જોવા મળે છે. આવક જોશું સારો જમ્પ છે. 42% આજુબાજુ આવક વધી છે. નફો સામે જો તો નફો અહીંયા ડેન્ટ જોવા મળે છે. 22% આજુબાજુ જોશું નફો આપણને ડાઉન સાઇડ છે. એબિટા સામે નજર કરો તો એબિટા વધ્યા છે પાછા 41%. માર્જિન નજર કરો તો માર્જિન આપણને ફ્લેટ સાઇડ જોવા મળે છે. 32.6% ઘટીને 32.3% આજુબાજુ એટલે ફ્લેટ સાઇડ જ છે. પણ જોશું થોડા મિક્સ ઇનલાઇન નંબર કરી શકાય. ફાર્મા કંપની જે પણ પરફોર્મન્સ છે તો ડીવીસ, ટોરેન્ટ ફાર્મા, ફોર્ટિસ બધા જ ફોકસમાં રહેશે. કેશના નંબરની વાત કરીએ તો કોલગેટ ત્યાં બી ખાસ કરીને જોવાને જોઈશું. અહીંયા બી જોઈશું આવક 9% આજુબાજુ છે. નફો જો તો નફો થોડો આપણને જોઈશું ફ્લેટ સાઇડ ખાસ કરીને જોવા મળે તો. એબિટામાં બી જો ફ્લેટ સાઇડ જ જમ્પ જોવા મળે છે. 490 કરોડ એટલે જોઈશું 500 કરોડ આજુબાજુ તો 509 કરોડ આજુબાજુ. માર્જિન જોવો તો 300 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન પીટાયા છે એટલે જોઈશું અહીંયા થોડું વીક સાઇડ આમ તો જોઈએ. થોડા નંબર આપણે જોઈશું એટલો બધો ગ્રોથ ખાસ કરીને જોવા નથી મળ્યો. પછી નેક્સ્ટ વાત કરીએ તો કેશમાં જ એનએચ એટલે નારાયણ રુદ્રાલય. એનએચ અહીંયા જો નંબર જોઈશું કંપની જે પણ પરફોર્મન્સ નો ડાઉટ એટલું છે પણ નંબર્સ ખાસ કરીને જો તો મજબૂતી સાઈડ છે. આવક ઓલમોસ્ટ 76% આજુબાજુ જમ્પ છે. નફો જો તો 13% આજુબાજુ નફામાં જમ્પ છે. 224 કરોડ આજુબાજુ. એબિટા બી જો તો 40% આજુબાજુ વધ્યા છે. જોઈશું બધા જ પેરામીટર નંબર્સ આઉટ પરફોર્મ છે. માર્જિન છે તો માર્જિન થોડા અહીંયા વીક થતા જોવા મળે છે. બાકી 3 પેરામીટર નજર કરીએ તો મજબૂતી સાઈડ જ ખાસ કરીને નંબર જોવા મળ્યા હતા. લાસ્ટ વાત કરીએ તો એનટીપીસી ગ્રીન અહીંયા બી જો જે પણ જોઈશું અહીંયા બી એનટીપીસીના નંબર જોયા હતા એ થોડા મિક્સ ઇનલાઇન હતા. અહીંયા બી નંબર ખાસ કરીને જો તો મિક્સ ઇનલાઇન જ છે. આવક ઓલમોસ્ટ 47% વધી છે. નફો 15% આજુબાજુ ઘટાડો જોવા મળે છે. એબિટા સામે 38% આજુબાજુ વધ્યા છે. 560 કરોડથી વધીને 770 કરોડ આજુબાજુ. માર્જિન જોઈએ તો 500 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે. 90% હતા માર્જિન જે ઘટીને 85% 85% આજુબાજુ. એટલે માર્જિન ક્યાંય ને ક્યાંય થોડા જોઈશું વીક આપણને એનટીપીસીમાં બી જોવા મળે હતા અને એનટીપીસી ગ્રીનમાં બી માર્જિન તો થોડા વીક સાઇડ આપણને ખાસ કરીને નંબર્સમાં જોવા મળે છે. તો ઘણી બધી કંપની આજે ફોકસમાં રહેશે કારણ કે લિસ્ટ લાંબુ છે. એમાં નિફ્ટીની 3 કંપની હિન્ડાલ્કો,
આઈસર મોટર, એનટીપીસી, ઓએમસીએસ કંપની તો ફોકસમાં છે, જે બ્રેન્ટ ક્રૂડ અને જે પેટ્રોલ ડીઝલની પ્રાઇસ વધી રહી છે. બાકી કેશ નંબર, NH એટલે નારાયણ રુદ્રાલય, એનટીપીસી, ઇન્ડિગો પેન્ટ બધા જ સ્ટોક આજે ફોકસમાં રહેશે. યોગી. ઓકે, તો આજે લિસ્ટ પણ તમે જો ઘણું લાંબુ છે કે જેમાં આજે આપણને મોમેન્ટમ જોવા મળી શકે. બધા સ્ટોક્સ આપણે ધ્યાન પર રાખીશું. આજે ખૂબ ખૂબ આભાર આપનો માહિતી